નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ એક અગત્યનો પ્રશ્ન છે કે લેન્થેનાઇડ સંકોચન એટલે શું? તો મિત્રો, લેન્થેનાઇડ સંકોચન સમજતા પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે આવર્ત કોષ્ટકમાં જ્યારે આપણે ડાબીથી જમણી તરફ જઈએ છીએ એમ ક્રમશઃ પરમાણુય કદમાં ઘટાડો થતો જાય છે, જેના મુખ્ય કારણ પરમાણુય ક્રમાંક વધવાની સાથે ઇલેક્ટ્રોનનો ઉમેરો અને એ દરમિયાન ઉદ્ભવતી શિલ્ડિંગ અસર છે. જો મિત્રો આમાં સંપૂર્ણપણે સમજ પડે તો લેન્થેનાઇડ સંકોચન સમજવું સરળ છે. હવે એ માટે આપણે લેન્થેનાઇડ સંયોજનોની ઇલેક્ટ્રોન રચનાનું ધ્યાનપૂર્વક અવલોકન કરીશું. મિત્રો, લેન્થેનાઇડ સંયોજનોમાં પરમાણુય ક્રમાંક 57થી શરૂ કરી 71 સુધીના એટલે કે લેન્થેનમથી લઈ અને લ્યુટેશિયમ સુધીના તત્વો આવેલા છે, જેની ઇલેક્ટ્રોન રચના ધ્યાનપૂર્વક જોતા ઇલેક્ટ્રોન રચનાની શરૂઆતમાં તો 5D કક્ષક હોય છે, પરંતુ ત્યારબાદ ક્રમશઃ ઇલેક્ટ્રોન જે છે એ 4F કક્ષકમાં ઉમેરાવાની શરૂઆત થાય છે. અપવાદરૂપ લેન્થેનમ, ગેડોલિનિયમ અને લ્યુટેશિયમ એ સિવાય તમામ તત્વોમાં દાખલ થનારા જે ઇલેક્ટ્રોન છે એ 5D કક્ષકના બદલે 4F કક્ષકમાં દાખલ થાય છે. આ જ મિત્રો લેન્થેનાઇડ સંયોજનોના સંકોચન પાછળનું મુખ્ય કારણ છે. હવે એની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો લેન્થેનાઇડ તત્વોમાં દાખલ થનાર ઇલેક્ટ્રોન 5D કક્ષક એટલે કે સૌથી બહારની કક્ષકમાં ઉમેરાવાને બદલે અંદરની 4F કક્ષકમાં ઉમેરાતો જાય છે, જેના કારણે 5D કક્ષક પહેલાં 4F કક્ષક ભરાઈ જાય છે. ક્રમશઃ પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થતો જોવા મળે છે અને જેના કારણે પરમાણુનું સંકોચન થાય છે, જેને કહેવામાં આવે છે લેન્થેનાઇડ સંકોચન. આનું અન્ય કારણ છે મિત્રો કે જે 4F કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે, આ 4F કક્ષક જે છે એ અત્યંત વિશાળ રીતે વિસ્તરેલી જોવા મળે છે. પરિણામે એમાં જે શિલ્ડિંગ અસર હોય છે એ 5D કક્ષકની સાપેક્ષે નબળી જોવા મળે છે, જેના પરિણામે પણ બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે છે, કારણ કે શિલ્ડિંગ અસર નબળી છે. એના પરિણામે પણ પરમાણુનું સંકોચન થાય છે, જેને આપણે લેન્થેનાઇડ સંકોચન કહીએ છીએ. હવે મિત્રો, આના કારણે શી અસરો ઉદ્ભવે છે? તો મિત્રો, સંક્રાંતિ શ્રેણીના જે આપણા તત્વો છે એમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણી જેમાં 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કે જેમાં 4D કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે અને તૃતીય સંક્રાંતિ શ્રેણી કે જેમાં 5D કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. આ ત્રણેયમાં પરમાણુય કદ, એના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મોમાં કયા પ્રકારના ફેરફાર થાય છે એ જોઈએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની તુલના કરીએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરતાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે એમના પરમાણુય કદ મોટા જોવા મળે છે, જ્યારે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કદ નાના જોવા મળે છે. હવે દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે એમના પરમાણુય કદની તુલના કરીએ તો બંનેના પરમાણુય કદ આપણને લગભગ સમાન જોવા મળે છે, જેનું મુખ્ય કારણ છે લેન્થેનાઇડ સંકોચન. એ સિવાય બંનેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં પણ સામ્યતા જોવા મળે છે. આમ મિત્રો, આ છે આપણું લેન્થેનાઇડ સંકોચન. આશા રાખીએ છીએ કે આપને લેન્થેનાઇડ સંકોચન અત્યંત સરળ રીતે સમજાયું છે. આપનો ખૂબ ખૂબ આભાર.